ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાતની કામગીરી શરૂ કરાઈ છે। ઓલપાડ ટાઉનમાં મિલકત ધારકોને વેરા ભરવા માટે અપીલ કરાઈ છે। ઓલપાડ ગ્રામ પંચાયતે 19 દિવસમાં 22 લાખનો વેરો વસૂલાત કર્યા છે। તલાટી કમ મંત્રીએ વેરા ભરવાની સૌને અપીલ કરી છે। તેમજ મિલકત ધારકો વેરા નહીં ભરે તો મિલકત જપ્ત કરવામાં આવશે અને ઓલપાડ ગ્રામ પંચાયત કચેરીનો 2 કરોડથી વધુનો વેરો બાકી છે ત્યારે વેરા વસૂલાત કરવા ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા પણ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે। ઓલપાડ ઇન્ચાર્જ સરપંચ સુરત જિલ્લા પંચાયત દ્વારા જ્યારે વેરા વસૂલાત પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે ગામડાઓમાં કરોડો રૂપિયાનો વેરો વસૂલાત બાકી હોય ત્યારે ઓલપાડ ગ્રામ પંચાયત પણ વેરા વસૂલાતની જે પ્રક્રિયા છે તેમાં કટિબદ્ધ બની છે। છેલ્લા 19 દિવસની અંદરની વાત કરીએ તો ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 22 લાખ જેટલી માતબર રકમનો વેરો વસૂલાત કર્યો છે। હું ઓલપાડ ગામના તમામ મિલકત ધારકોને નમ્ર અપીલ કરું છું કે તમે તમારો જે કંઈ પણ મિલકતોનો વેરો છે તે સમયસર ઓલપાડ ગ્રામ પંચાયતની કચેરી આવીને ભરી જાઓ, જેથી ઓલપાડ ગામની જે પ્રગતિ છે તેને વેગ મળે અને આપણે સૌ ઓલપાડને વિકાસની પ્રક્રિયા તરફ આગળ વધારીએ। હું રીના કેતન ડુમસિયા, તલાટી કમ મંત્રી ઓલપાડ, સુરત જિલ્લા પંચાયત દ્વારા હાલ વેરા વસૂલાતનું અભિયાન ચલાવવામાં આવેલ હોય। ઓલપાડ ગ્રામ પંચાયતમાં ઘણા મિલકતદારોનો વેરો બાકી હોય તો આ વેરા વસૂલાત અભિયાન અંતર્ગત અમોએ રાત્રિ કેમ્પ તથા ઘરે ઘરે વેરા વસૂલાત અને નોટિસો બજવીને છેલ્લા 19 દિવસમાં 22 લાખ રૂપિયા જેટલો વેરો વસૂલ કરેલ છે। અને હું તલાટી કમ મંત્રી તરીકે એક અપીલ કરવા માંગુ છું કે ઓલપાડ ગ્રામ પંચાયતના જેટલા પણ મિલકતદારો છે જેનો વેરો બાકી હોય તો એ લોકો ગ્રામ પંચાયતમાં આવીને ભરી જાય, નહીં તો અમારી ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરના પગલાં હાથ ધરવામાં આવશે અને મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ।